નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢના દીવાન અને ગોદડ ખાવડ વિશેની બનેલી એક ઘટના વિશે। ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના 20 જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા। પેંગડે પગ દેતા દેતા આપાએ આંખ મૂકી। આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંઈક નવા જૂની કરશે ભા। તમારો વહેમ છે ગોદડભાઈ, બાકી આ તો માનપાન અને મોભાની વાત ગણાય। સાથીદારો હસ્યા। જૂનાગઢના દીવાન કલ્યાણ શેઠ આપણને મળવા બોલાવે એના જેવી બીજી રૂડી વાત કઈ? તમને એના આમંત્રણથી હરખ થાય છે આપા? હા, થાય જ ને। આખા પાંચાળમાંથી કોઈને નહીં અને ધાંધલપુરના એ ગોદડ ખવડને મળવા બોલાવે એ વાત નાખી દેવા જેવી નથી આપા। આપા નાખી દેવાની હોય તો વાંધો નહીં, પણ જૂનાગઢનો એ વાણિયો કરાફાત છે ભા। કોઠીમાં નાખીને એ સાણેથી ખેંચે એવો। પણ ગોદડભાઈ, કેમ જાણ્યું કે કલ્યાણ શેઠ આપણી હારે બાજી બગાડશે? એને આખો સોરઠ ઓળખે છે ભાઈ। એના સિંચોડામાં જુણાણાનો નવાબ આમદ ખા શેરડીના છોતાની જેમ નીચોવાઈ ગયો છે। એણે જૂનાગઢના અમરજીનું મોત કમોત કરાવ્યું। રઘુનાથજી અને રણછોડજી જેવા ડાહ્યા નાગરોને હદપાર કરાવ્યા। એ તો જોયું જ હશે। ગોદડભાઈ, ભાયા તો ઘોડે ચડ્યા, આંકો ઘોડા, અને ધાંધલપુરથી 20 ઘોડા એ આણંદ પરના માર્ગે ડાબલા વગાડી ગયા। ઓહો, ભલે પધાર્યા આપા। સમાચાર મળતા વેત જૂનાગઢના ગિરનાર જેવો હોદ્દો ધરાવનાર દીવાન કલ્યાણજી શેઠ સામે આવ્યો અને આપા ગોદડને ભેટ્યા। તમારી તો હું કાગડોળે વાટ જોઉં છું ગોદડભાઈ। લ્યો, હાલો ઉતારે। દીવાને સૌને ઉતારે લીધા। બોલો શેઠ, શો ખપ પડ્યો મારો? ગોદડ ખવડે વાત ઉચ્ચારી। જેની પાઘડીના આટે આટામાં રાજરમત, દગલબાજી અને કાવા દાવા મીટાયા છે એવા કલ્યાણ શેઠે આસપાસ જોયું અને ઊભા થયા। ગોદડભાઈ, હાલો આપણે અંદર ઓરડામાં જઈએ। વાત જરા ખાનગી છે। સવા વેત ઊંચા રૂના ગાદલા પર 2 તકિયા મૂકીને એ કલ્યાણ શેઠે આપા ગોદડને જમણી બાજુ બેસાડ્યા અને વાત આરંભી। સાંભળો આપા, અમે અટાણે ભીંસમાં છીએ। જૂનાગઢ રાજનો ખજાનો સાવ ખાલી છે। છોકરા જેવી વાત કરોમાં શેઠ, ગોદડભાઈ અંચબાઈને બોલ્યા। જૂનાગઢના દામાકુંડ જેવડો મોટો અને ઊંડો નવાબનો ખજાનો ખાલી શાનો થાય? મશ્કરી કરોમાં શેઠ, છાતી ચીરીને થોડી દેખાડાય આપા। આ કાંઈ હવાની વાતું નથી। 3 મહિનાથી લશ્કરના પગાર ચૂકવાના નથી શેઠ। લશ્કરને પગારની જરૂર પણ ક્યાં છે? ગોદડ ખવડ પણ રમતની ચોપાટે ચડ્યા। નવાબના લશ્કરને લીલા લહેર છે બાપ। મરચા ભાંગો છો આપા ગોદડ? નારે શેઠ, મરચા શું લેવા ભાંગું? તમે કઈ દુશ્મન છો? પણ ખાલી ખજાનાની વાત ગળે ન ઉતરે। ખાલી? સાવ ખાલી આપા? તળિયા ઝાટક। આપાના મોં સામે ઓશિયાળી લાગે એવી રમતીલી આંખ માંડી। આ તો ભીડ ભાંગવાની વાત છે ગોદડભાઈ। તમારી ભીડ ભાંગવા માટે તો કોક ખમતીધરની જરૂર છે શેઠ। ખમતીધર વળી કોણ? કલ્યાણ શેઠ હસ્યો। આપા ગોદડ જેવો બીજો ખમતીધર કોણ? આપો ગોદડ સાવધાન થયા। ભલા આદમી, મારું તે કાંઈ ગજુ છે? તમે રમત કરોમાં ગોદડભાઈ। કલ્યાણ શેઠ ગંભીર બન્યો। તમારા સિવાય ક્યાંય નાખી નજર પોગતી નથી અને મને ભરોસો છે કે ધાંધલપુરનો ગોદડભાઈ ખવડ એ અમારી ભીડ ભાંગશે। અમારે વધારે નહીં, માત્ર 1 લાખ જામીની એટલે નવાબી ચલણ જરૂર છે। તમને વ્યાજ દેશું હો કલ્યાણભાઈ। તમારા 1 લાખ જામીનું વ્યાજ થાય એટલી રકમ પણ મારી પાસે નથી। તમે છટકી જાઓમાં આપા ગોદડ। કલ્યાણ શેઠના અવાજમાં ટીખળના છાંટા ઉડ્યા। તમારી પાસે સગવડ છે માટે મેં વેણ નાખ્યું છે। આવડી મોટી રકમ? વાત કરોમાં શેઠ। આપો ગોદડ અકળાઈ ઉઠ્યા। દીવાન સાહેબ, મારા કોક શત્રુએ તમારા કાન ભર્યા છે।
બાકી હું તો સાધારણ કાઠી છું. હા, સુરજ દાદાના પ્રતાપે રોટલો છે અને આવ્યા ગયાની સરભરા અને સગવડ છે. તો સાંભળો આપા, જુનાગઢ સાથે સંબંધ જાળવવાના લાભ ઘણા અને બગાડવામાં હાની. આ તો તમને મોકો મળે છે. નવાબ જેવો 1000 ગામનો ધણી તમારી પાસે હાથ લાંબો કરે છે. ખમા નવા સાહેબને દીવાન, પણ મારી પાસે સગવડ નથી. ચબૂતરા પરથી કબૂતરાનો કાફલો ઉડે એમ કલ્યાણ શેઠના ચહેરા ઉપરથી એ વિવેક, નમ્રતા, ખાનદાની અને માણસાઈ ઉડી ગયા. આપા ગોદડ, ના પાડતા પહેલા 1000 વાર વિચાર કરી લેજો. વિચારીને જ ના પાડી છે દિવાન સાહેબ. નાણાંનોય તોય ક્યાંથી કાઢું? ના પાડવામાં સારા વાત નથી આપા. કલ્યાણ શેઠ, હું કાંઈ જુનાગઢની તમારી રૈયત છું? તમારો દાબેદાર છું? જુનાગઢ મારી પાસે ધરોત માગે છે શેઠ. હા આપા, ધરોત માગે છે. કલ્યાણ શેઠની પાઘડી ઊંચી નીચી થઈ. જુનાગઢ ધારે એની પાસેથી નાણાં કઢાવી શકે છે આપા. તમારી ધમકીથી ગોદડ ખવડ ડરી જશે એમ માનતા હો તો તમે ભીત ભૂલ્યા છો. કલ્યાણ શેઠ, એ તો આપા શરમ ના વાગશે એટલે ખબર પડશે કે ભીત કોણ ભૂલ્યું છે. તો કલ્યાણ શેઠ, એકને બદલે 2 તલવાર બાંધીને આવજો. હું કાઠીનો દીકરો છું. મોતથી ડરું તો ગિરાસ શાનો ખવાય? અમે તો ખડિયામાં ખાપણ રાખનારા નાના ગિરાસદાર. અને ગોદડ ખવડ ઊભા થઈ ગયા. રેવા દો આપા, કલ્યાણ શેઠ ગરજ્યો. તમારા પટારામાં સોના ચાંદી ભર્યા છે એ મારે આરબો અને સંધિઓના હાથે ભૂંડાઈના લૂંટાશે. મારા પટારા ઉપર જુનાગઢનું નામ લખેલ છે દીવાન. મારા પટારા ઉપર જુનાગઢનું નામ લખેલ છે દીવાન. પટારે હાથ નાખતા પહેલા અમારા ઝાટકા ખાવા પડે, સમજાય ને? ગોદડ ખવડ ઘોડીએ ચડ્યા અને કલ્યાણ શેઠ ઉપર તિખાર વેર્યો. તમે શેઠ અમરજીનું મોત કરાવ્યું અને રણછોડજીને હદપાર કરાવ્યા અને હવે ધાંધલપુરને આંખમાં લીધું. હા આપા, કલ્યાણ શેઠની જ્યાં આંખ મંડાય ત્યાં મોકાણ થાય. તમારી ઈ આંખને ધાંધલપુરના કાઠીઓ પરપોટાની જેમ ફોડી નાખશે શેઠ. ગોદડ ખવડ ગયા. ધૂમરાળ થઈ બેઠેલા કલ્યાણ શેઠે કાસદને કાગળ લખી આપ્યો. નવાબ સાહેબને માલુમ થાય કે ધાંધલપુરના ગોદડ ખવડના ગઢમાં સોના ચાંદી અને ઝવેરાતના પટારા ભર્યા છે. એની પાસે ફક્ત 150-200 કાઠીઓ છે. આંકડે મધ છે અને માખીઓ નથી, માટે લશ્કર લઈને આવી પૂગો. હું રાહ જોઉં છું. કલ્યાણ શેઠનો મીઠો મધ જેવો સંદેશો વાંચતા એ નવાબ હામદ ખાનના મોંમાં પાણી આવ્યા. ફક્ત 150 કાઠીઓની મુફલીસ રખવાળી વચ્ચે આવડી મોટી મિલકત ગોદડ ખવડ સલામત રાખે છે. મારા એક જ ધકે ભૂકા અને જુનાગઢની ખાલી ખમ તિજોરીને ગોદડ ખવડના સોના ચાંદીથી ચલકતી કરી નાખવામાં એ રેશમી સપના લઈને નવાબ 1,500નું લશ્કર અને તોપખાનું લઈને એ ધાંધલપુર ઉપર ચડ્યો. સૌ સિપાહીઓને મદલાળ આપી ગોદડ ખવડનો ખજાનો લૂંટવામાંથી જે કાંઈ મળશે એમાં તમારો પણ ભાગ લાગશે. અને 3 માસથી જેણે સિક્કાના દર્શન નથી કર્યા અને ભૂખમરાને ઉંબરે તાપીને ભૂખ્યા ડાન્સ બનેલા સિપાહીઓ ઉલળી ઉલળીને ઘોડે ચડ્યા. નવાબનું આ વાવાઝોડું પાંચાળ વીંધીને એ ધાંધલપુર માથે ત્રાટક્યું. વ્યૂહ ગોઠવાયા, તોપોના નાળચા લાંબા થયા અને ગોદડ ખવડના ધાંધલપુરને સાકરની કણીને મકોડો ઘેરે એમ ઘેરી લીધું. ગોદડ ખવડે દરવાજા બંધ કર્યા. કાઠીઓ ગેરીલા ઢબે લડવા ટેવાયેલા હતા. તોપોના પ્રહારો ચાલુ થયા, પણ ધાંધલપુરના કિલ્લાએ એકાદ કાંકરી પણ તોપચીને ન આપી. સૈનિકો, દિવાન અને નવાબ આંધળા ભીત થઈને મંડાયા, પણ ધાંધલપુરના પેટનું પાણી ન હાલ્યું. ગોદડ ખવડ અને કાઠીઓ રાત વર્તે ત્રાટકીને લશ્કરી છાવણીમાં એ બોકાહા બોલાવતા હતા.
3 માસ એક ધારો આ મરણીયો જંગ ચાલ્યો. છેવટે નવાબના બેકારી ભોગવતા સિપાહીઓ કંટાળ્યા. પગાર કે નાણાંના નામે ખેરસલ્લા પણ રાતની ઊંઘ પણ વેચાઈ ગઈ. રોટલાના ટાઢા ટુકડા, અનિંદ્રા અને હતાશા માથા જતા હતા, પણ માલ મળતો નહોતો. બન્યા, નવાબે કલ્યાણ શેઠને પીસ્યો. તે તો મારું મોત બગાડ્યું. કાફર, મળ્યું નહીં કાંઈ અને માણસો ઓછા કરાવ્યા. મને તારી સલાહ પર ચાલવાની કમોતી સૂજી અને આબરૂના કાંકરા કરવા ધાંધલપુર આવ્યો. કલ્યાણ શેઠ રાત પછી લીંબડી ભાગી ગયો અને નવાબે રાતોરાત વાવટા સંકેલ્યા કે વહેલું આવે જુનાગઢ. મિત્રો, તોરણ નાનાભાઈ જેબેલિયા લિખિત. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.